જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત તમારા બધાનું આપણા ભાઈ નવા વિડીયોમાં। આજે હું તમારા માટે ફરી એક એવું મંદિર લઈને આવ્યો છું, દરિયાકાંઠે રેતીમાં હજારો વર્ષ જૂનો, હજુ પણ દરિયાકાંઠે એમને એમ છે। તુફાન આવે, વરસાદ આવે કે ગમે તે થાય, પણ આ મંદિર એમને એમ હજુ પણ ઊભો છે। તો ચાલો એ મંદિર બતાવું। અને અત્યારે ભાઈ બપોરના ટાઈમે હું આવ્યો હતો દરિયાકાંઠે, એટલે ભાઈ થોડોક તડકો વધારે લાગી ગયો હતો, તો આપણે બાવેડાના છાયા નીચે આરામ કરતા હતા। અને હવે વિડીયો સ્ટાર્ટ કરીએ। મંદિરની એક બાજુ છે જંગલ અને બીજી બાજુ છે દરિયો, તો આપણે બાજુમાં જઈએ અને તમને મંદિર બતાવું કે વર્ષો જૂનો મંદિર હાલમાં હજુ પણ ઊભો છે અને કેનો મંદિર છે અને શું કામ અહીંયા મંદિર બનાવવામાં આવ્યું હતું। તો ચાલો આગળ તમને સ્ટોરી કહું, પહેલા આપણે મંદિર જોઈ લઈએ, મંદિર કેવો છે અને અત્યારે મંદિર કેવો દેખાય છે। એ પણ આ રેતીમાં હજુ એમને ઊભો છે, જોઈ શકો છો। આવું ભાઈ રેતીવાળો ઇલાકો છે, આમાં હાલવું થોડુંક ભાઈ અઘરું પડે છે। સામે જોઈ શકો છો અહીંયા ભાઈ દરિયો કાંઠો છે અને મોજા જોર જોરથી પછડાય છે, અવાજ આવતો જ હશે। બાકી આ બાજુ છે ભાઈ દ્વારકા, તો દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખો। બાકી આપણે જઈએ આ મંદિરની બાજુમાં। વર્ષો જૂનો મંદિર છે, પણ હાલમાં એને રિપેર કરવામાં આવ્યું છે અને એક નવું મંદિર બનાવવામાં આવ્યું છે। તડકો જોરદાર લાગે છે મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો। અને પાછું દરિયાકાંઠે આવીએ એટલે તડકો થોડોક વધારે લાગે આપણે। તમને એવું લાગશે કે બોર્ડર ફિલ્મમાં જે રીતના ભાઈ રેગિસ્તાન ઇલાકો હતો ને એક મંદિર હતું, એવી રીતના તમને અત્યારે એવું ફીલ થતું હશે। પણ આ એક મંદિર છે અને બાજુમાં જઈ ને આપણે જોઈએ કે કેનું મંદિર છે અને અહીંયા શું કામ બનાવવામાં આવ્યું છે। અમુક લોકોને આ ધજાને જોઈને જ આઈડિયા આવી જશે કે આ મંદિર શેનું બનાવેલું છે। સામે જોઈ શકો છો અહીંયા દ્વારકા દેખાય છે અને દરિયાકાંઠે આ મંદિર બનાવવામાં આવ્યું છે। આ મંદિર છે સુરાપુરા દાદાનું અને આ દરિયાકાંઠે આવી રીતના બનાવવામાં આવ્યું છે। વર્ષો પહેલા આ મંદિર જૂનો હતો, હજુ પણ આ જૂના પાણા તમે જોઈ શકો છો। ઉપર એ નહીં પાણા છે, ખાલી પિલોરમાં ભાઈ કલર કરવામાં આવ્યું છે અને નીચે ઓટલો બનાવવામાં આવ્યું છે જે નવું છે। અને આ બાજુ આખું જંગલવાળું ઇલાકું છે અને સામેથી કંઈક આવું દેખાય છે। જો પેલા ખાલી આટલું જ હતું, આ મૂર્તિ હતી નહીં, તો હવે ભાઈ રિપેર કામ કરી અને મૂર્તિ બેસાડવામાં આવી છે સુરાપુરા દાદાની અને આવી રીતના મંદિર કંઈક દેખાય છે। અહીંયા તમે જોઈ શકો છો તૂટેલું એક મંદિર પડ્યું છે અને આસપાસનો એરિયો કંઈક આવું છે। પણ હજુ પણ એ તુફાન, વાવાઝોડો કે પછી વરસાદમાં અહીંયા પાણી ભરાઈ જાય છે, બધા એરિયામાં પાણી ભરાઈ જાય છે, પણ હજુ પણ મંદિરને કાંઈ નથી થયું। અને આવું કંઈક નજારો છે, જોઈ લો। આ દરિયો કાંઠો અને અહીંયા સુરાપુરા દાદાનું મંદિર આટલો જ દૂર છે, પણ હજુ પણ મંદિરને કોઈ પણ જાતની કાંઈ પણ આંચ આવી નથી અને મંદિર એમને ઊભો છે 4 પિલર ઉપર। દૂરથી જોઈએ તો આ કોઈક માણસ ઊભો એવું લાગે, પણ બાજુમાં આવે ત્યારે ખબર પડે કે અહીંયા તો ભાઈ કચરો છે અને કચરો આમ ભાઈ ઝાડવા ઉપર ચડી ગયો છે, એટલે એવું લાગે છે। બાકી દૂરથી તમે જોવો એટલે કોઈક માણસ છેટે ઊભો હોય અને એવું લાગે। આવા જ વિડીયો જોવા માટે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો લાઈક કરી દો। બાકી આવી જ રીતના ભાઈ અલગ અલગ જે જૂનવાણી વર્ષો જૂના મંદિર કે વર્ષો જૂના એવા કંઈ કુવા કે કોઈ પણ એવી વસ્તુ હશે એના વિડીયો આપણા ચેનલ ઉપર અપલોડ થતા રહેશે અને તમને જોવા મળશે ઘરે બેઠા। તો હમણાં જ ભાઈ લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખો।